પોરબંદરના બરડા ડુંગર વિસ્તારમાં સિંહોની હાજરી બાદ હવે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાલતુ પશુઓ પર હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે બરડા ડુંગર નજીક આવેલા દોલતગઢ સીમ વિસ્તારમાં સિંહે ભેંસનું મારણ કરતા સ્થાનિક માલધારીઓમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। પોરબંદરના બરડા ડુંગરમાં સિંહોના વસવાટ બાદ હવે સિંહો આસપાસના વિસ્તારો તરફ પણ પહોંચી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે। વન વિભાગ દ્વારા બરડા ડુંગર વિસ્તારમાં અંદાજે 22 જેટલા સિંહો હોવાની માહિતી જાહેર કરવામાં આવી છે। ત્યારે બરડા ડુંગર નજીક આવેલા દોલતગઢ સીમ વિસ્તારમાં સિંહે એક ભેંસ પર હુમલો કરી તેનું મારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે। આ ઉપરાંત અન્ય એક પશુ પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે। આ ઘટના બાદ સ્થાનિક માલધારીઓએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી। જો કે માલધારીઓનો આક્ષેપ છે કે સિંહના હુમલામાં મારણ થયેલી ભેંસનું વળતર ચૂકવવા વન વિભાગ દ્વારા ઇનકાર કરવામાં આવ્યો છે। એક તરફ સિંહોની સુરક્ષા અને સંવર્ધન માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ સિંહો માનવ વસાહતો માટે અને માલધારીઓના પશુધન સુધી પહોંચી રહ્યા હોવાના બનાવોથી સ્થાનિકોમાં ચિંતા વધી રહી છે। પશુઓને ચરાવવા લઈ જવા તેમજ રાત્રિના સમયે પશુઓની સુરક્ષાને લઈને માલધારીઓ ચિંતિત બન્યા છે। ત્યારે સ્થાનિકોની માંગ છે કે સિંહોના વધતા અવરજવરવાળા વિસ્તારોમાં વન વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે, માલધારીઓને સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવે અને સિંહના હુમલામાં જાનહાનિ કે પશુધનને નુકસાન થાય તો અસરગ્રસ્તોને નિયમ મુજબ યોગ્ય અને તાત્કાલિક સહાય આપવામાં આવે। હવે દોલતગઢ સીમમાં સિંહના હુમલાની આ ઘટનાને લઈને સ્થાનિક માલધારીઓનો રોષ સામે આવ્યો છે। ત્યારે વન વિભાગ દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।